દરિયાનું ખારું પાણી. આમ જુઓ તો પીવા કે ખેતી માટે તો એ નકામું જ લાગે, બરાબર ને? પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ જ ખારું પાણી આપણી આધુનિક દુનિયાને ચલાવતા કેટલાક સૌથી મહત્વના રસાયણોનો મુખ્ય સ્ત્રોત હોઈ શકે છે? હા, આજે આપણે ક્લોર-આલ્કલી નામની એક એવી જ અદ્ભુત પ્રક્રિયા વિશે વાત કરવાના છીએ, જે બસ આ જ કામ કરે છે. તો સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે? આ કોઈ જાદુ નથી હો, આ તો વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક અદ્ભુત સમન્વય છે. એક એવી પ્રક્રિયા જે પડદા પાછળ રહીને આપણું સ્વાસ્થ્ય, આપણા ઉદ્યોગો અને આપણી રોજિંદી જિંદગીની અસંખ્ય વસ્તુઓને શક્ય બનાવે છે. તો ચાલો જોઈએ કે આપણી આજની સફર કેવી રહેશે. સૌથી પહેલાં આપણે સમજીશું કે ખારા પાણીમાંથી રસાયણો બનાવવાનો આઈડિયા આવ્યો ક્યાંથી. પછી આપણે ક્લોર-આલ્કલી પ્રક્રિયાની અંદર જઈને જોઈશું કે બધું કામ કઈ રીતે કરે છે. ત્યાર પછી એમાંથી બનતા 3 મુખ્ય ઉત્પાદનો ક્લોરીન, હાઇડ્રોજન અને કોસ્ટિક સોડાના આશ્ચર્યજનક ઉપયોગો જાણીશું. અને છેલ્લે આપણે એ સમજીશું કે આ એક જ પ્રક્રિયા આપણા સૌ માટે આટલી બધી મહત્વની કેમ છે. તો ચાલો શરૂઆત કરીએ. આ બધી વાતની શરૂઆત થાય છે એક બહુ જ સાધારણ વસ્તુથી, સોડિયમ ક્લોરાઇડ, એટલે કે આપણું રોજનું મીઠું, જેને પાણીમાં ઓગાળવામાં આવે છે. કોણ માની શકે કે આટલી સાધારણ શરૂઆત એક આખી ઔદ્યોગિક ક્રાંતિને જન્મ આપી શકે? જો, આ પ્રક્રિયાનું નામ જ બધું કહી દે છે. ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ માટે વપરાતો બીજો શબ્દ છે. એટલે સીધી વાત છે, આ પ્રક્રિયા વીજળીની મદદથી પાણી અને મીઠાના અણુઓને તોડે છે અને તેમાંથી નવા અને અત્યંત ઉપયોગી પદાર્થો બનાવે છે. પણ સવાલ એ છે કે આ અણુઓને તોડવાની આખી પ્રક્રિયા ખરેખર થાય છે કેવી રીતે? આ સમજવા માટે આપણે આ પ્રોસેસના હૃદયમાં જવું પડશે, જેને ઇલેક્ટ્રોલિટિક સેલ કહેવાય છે. અહીંયા જ બધો રાસાયણિક જાદુ થાય છે. જરા આ આકૃતિ પર નજર નાખો, અહીંયા બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. જુઓ, એક બાજુથી ખારા પાણીનું દ્રાવણ એટલે કે બ્રાઇન સેલમાં અંદર આવે છે. પછી એની અંદર 2 ઇલેક્ટ્રોડ છે, એક એનોડ અને એક કેથોડ, જેના દ્વારા વીજળી પસાર કરવામાં આવે છે. આ વીજળી જ અસલી કામ કરે છે. એ મીઠા અને પાણીના ઘટકોને છૂટા પાડી દે છે. અને પરિણામ? એનોડ પરથી ક્લોરીન ગેસના પરપોટા નીકળે છે, કેથોડ પરથી હાઇડ્રોજન ગેસ બહાર આવે છે અને સેલની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ રહી જાય છે. તો જે પ્રક્રિયા જટિલ લાગે છે, એ વાસ્તવમાં આ 4 સીધા સાદા પગલાંમાં પૂરી થઈ જાય છે. પહેલાં બ્રાઇન અંદર નાખો, પછી વીજળી ચાલુ કરો, જેનાથી અણુઓ તૂટશે, અને છેલ્લે 3 અલગ અલગ અને ખૂબ જ કિંમતી ઉત્પાદનોને ભેગા કરી લો. આ પ્રક્રિયાની સુંદરતા એની કાર્યક્ષમતામાં જ છે. અને આ છે એ સંપૂર્ણ પ્રક્રિયાનો વૈજ્ઞાનિક સાર. આ રાસાયણિક સમીકરણને તમે એક રેસીપી સમજી શકો છો. એ બતાવે છે કે મીઠાના 2 અણુ અને પાણીના 2 અણુ વીજળીની હાજરીમાં પ્રક્રિયા કરીને સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન ગેસ અને હાઇડ્રોજન ગેસ કેવી રીતે બનાવે છે. જાણે એક જ વાક્યમાં આખી ફેક્ટરીનું કામ સમજાવી દીધું. ચાલો, હવે આપણે આ પ્રક્રિયાથી મળેલા પહેલા હીરો એટલે કે ક્લોરીન પર ધ્યાન આપીએ. આ લીલાશ પડતો પીળો ગેસ કદાચ થોડો ખતરનાક લાગે, પણ જ્યારે એનો સાચી રીતે ઉપયોગ થાય ત્યારે એ જીવનરક્ષક સાબિત થાય છે. આપણા ઘરના નળમાં જે શુદ્ધ પાણી આવે છે ને, કે પછી સ્વિમિંગ પૂલનું એકદમ સાફ પાણી, એનો શ્રેય ક્લોરીનને જાય છે. એ પાણીમાં રહેલા બધા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. અને એટલું જ નહીં, ઘરમાં વપરાતી પીવીસી પાઇપ્સ, ખેતરમાં વપરાતી જંતુનાશક દવાઓ અને કપડાને ચમકાવતો બ્લીચિંગ પાવડર, આ બધું બનાવવામાં ક્લોરીન મુખ્ય ભૂમિકા ભજવે છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. ક્લોરીનની સાથે આપણને બીજા 2 ખૂબ જ કામના રસાયણો પણ મળે છે. તો ચાલો હવે હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કોસ્ટિક સોડાની દુનિયામાં જઈએ. આ બંનેની ઉપયોગિતા પણ જબરદસ્ત છે. એક બાજુ હાઇડ્રોજનનો ઉપયોગ રોકેટના બળતણથી લઈને વનસ્પતિ ઘી બનાવવા અને ખેતી માટે જરૂરી એમોનિયા ખાતર બનાવવામાં થાય છે. તો બીજી બાજુ કોસ્ટિક સોડા વગર સાબુ અને ડિટર્જન્ટની કલ્પના જ ન થઈ શકે. એ કાગળને મુલાયમ બનાવે છે અને મોટા ઉદ્યોગોમાં મશીનો પરથી ગ્રીસ જેવી ચીકાશ દૂર કરવા માટે તો એ અનિવાર્ય છે. અત્યાર સુધી આપણે આ પ્રક્રિયા અને એના ઉત્પાદનોને અલગ અલગ જોયા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર જોવાનો, કે આ એક પ્રક્રિયા આપણા જીવનને ખરેખર કઈ હદ સુધી પ્રભાવિત કરે છે. આ ચાર્ટ બધું જ કહી દે છે.
જાહેર સ્વચ્છતા, ઉત્પાદન ઉદ્યોગ, ખોરાક અને ખેતી અને ભવિષ્યનું બળતણ ગણાતી ઊર્જા. આ પ્રક્રિયાના ઉત્પાદનો આધુનિક સમાજના દરેક ખૂણામાં વણાયેલા છે. એ એક એવી નદી જેવી છે જેમાંથી અનેક શાખાઓ નીકળે છે અને દરેક શાખા જીવનના કોઈને કોઈ ક્ષેત્રને સમૃદ્ધ બનાવે છે. આ વાક્ય આખી વાતનો સાર છે. કુદરતના એક સામાન્ય સંસાધનને લઈને તેમાંથી માનવતા માટે આટલી બધી અમૂલ્ય વસ્તુઓ બનાવવી એ જ તો વિજ્ઞાનની અસલી તાકાત છે. એટલે યાદ રાખવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે ક્લોર આલ્કલી પ્રક્રિયા ભલે આપણી નજર સામે ન હોય, પણ એના વગર આપણું આધુનિક, સ્વચ્છ અને સુવિધાજનક જીવન કદાચ શક્ય જ ન બન્યું હોત. તે સાચા અર્થમાં એક અદૃશ્ય હીરો છે. અને અંતે એક વિચાર સાથે હું તમને છોડી જાઉં છું. ક્લોર આલ્કલી જેવી બીજી કેટલીય પ્રક્રિયાઓ હશે જે ચૂપચાપ આપણી દુનિયાને ચલાવી રહી છે અને જેના વિશે આપણે લગભગ કંઈ જ નથી જાણતા. ખરું ને? આના પર વિચાર કરવાથી કદાચ આપણને આપણી આસપાસની દુનિયા માટે એક નવો જ દૃષ્ટિકોણ મળી શકે છે.